કહેવાય છે પણ સિંહો હવે જંગલમાંથી શહેરી અને ગ્રામીણ વિસ્તારો તરફ વળ્યા છે। રાજુલા કુવાયા ગામમાં અનેકવાર લોકોના ઘર સુધી સિંહ પહોંચી જાય છે અને એટલે જ લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે। સિંહો ગામની શેરીઓ છોડી ફળિયામાં લોકોના પટાંગણમાં આટાફેરા કરતા જોવા મળી રહ્યા છે અને એના જ કારણે ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે। સિંહ હવે દિવાલ કૂદી અને ઘરની અંદર આવી રહ્યા છે, એટલે કે ઘરના ફળિયા સુધી પહોંચી રહ્યા છે। રાત્રિના સમયે જાણે કુવાયા ગામ સાવજોના કબજામાં હોય એવું દેખાઈ રહ્યું છે। સ્થાનિકોએ વન વિભાગના વધુ કર્મચારી ટ્રેસ કરવા માટે મુકાય એવી વાત કરવામાં આવી છે, પણ વન વિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી, જેથી સ્થાનિકોએ નારાજગી દર્શાવી છે। પશુપાલકોના કિંમતી પશુઓ પણ સિંહો શિકાર કરી જાય છે અને તેને અટકાવવા માટે પણ બે હાથ જોડી આજીજી કરવામાં આવી છે, પણ તેમ છતાં કોઈ જ સામેથી જવાબ નથી મળી રહ્યો। એટલું જ નહીં, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ દરિયા કિનારાના ગામડાઓમાં પણ સિંહોના આંટાફેરા વધી રહ્યા છે। સિંહોની સંખ્યા વધી રહી છે। સ્વાભાવિક છે, 1400 સ્ક્વેર કિલોમીટરનું જંગલ છે, એની સામે 700 થી 800 સિંહો છે અને એટલે જ કદાચ જંગલ ટૂંકું પડી રહ્યું છે આ સિંહોને અને એટલે જ રેવન્યુ વિસ્તારની અંદર હવે સિંહોનો વસવાટ થઈ રહ્યો છે। જગદીશ બાપુ અગ્રાવટ, ગામ કોવાયા। આ ઘટના શનિવારે રાતે બનેલી છે। 3 વાગે લગભગ 3 સિંહ મારી ઘરે આવી ગયેલા છે। પહેલાં વાડીઓમાં ફરતા હવે ગામમાં આવ્યા અને ગામમાંથી હવે આ સિંહ બધાની ઘરે આવવા મળ્યા છે। તો જંગલ ખાતાવાળાને કેટલી વાર રજૂઆત કરી, 1-2 વાર રજૂઆત કરી, છતાં એ લોકો કોઈ ધ્યાન નથી દેતા। આપશ્રી દ્વારા મારે એક જણાવવામાં આવે છે કે ઘણા ટાઈમથી હું એમ કહું, વન્ય પ્રાણીઓ મારા ગામની અંદર ઘૂસી અને જેમ તેમ શેરીઓમાં રખડે છે। જેમ કૂતરા રખડે છે એમ આ વન્ય પ્રાણીઓ રખડે છે, એટલે ગામની અંદર અતિ ભયંકર એમ કહીને કે બીક